આજે હું તમારી જોડે ઇન્સ્ટન્ટ આલુ પરોઠાની રેસીપી શેર કરી રહી છું. એમાં નાઈ તમારે એને વણવાની ઝંઝટ છે કે નાઈ તમારા ક્યારે પણ આલુ પરોઠા ફાટશે. જો તમારા નાના છોકરાઓના કે મોટા છોકરાઓના લંચ બોક્સમાં પણ આપવું હોય તો પણ તમે એને આસાનીથી મિનિટોમાં બનાવીને આપી શકશો. અને એની જોડે હું એકદમ ચટપટી ટામેટાની ચટણી પણ શેર કરી રહી છું. આલુ પરોઠા બનાવવા માટે મેં અહીંયા 7 થી 8 બાફેલા બટેકા લીધા છે. હવે મેં અહીંયા એક કદુકસ લીધું છે જે મીડિયમ સાઇઝનું છે. આપણે હવે આ બટેકાને આનાથી સરસ રીતે કદુકસ કરી દેવાનું છે. આપણે એને શાંતિથી કદુકસ કરવાનું છે. જો અગર આપણે બહુ ભાર આપીને કદુકસ કરીશું તો બટેકા તૂટી જશે. એટલે આપણે એને આવી રીતે શાંતિથી કદુકસ કરીશું, જેથી કદુકસ પણ સરસ થશે અને તૂટશે પણ નહીં અને એના મોટા મોટા પીસ પણ નહીં રહે. જો કંઈક આવી રીતે આપણે એને કદુકસ કરવાનું છે. બસ બધા બટેકાને હવે આપણે આવી રીતે કદુકસ કરીને લઈ લેવાનું છે. હવે મેં અહીંયા 2 ડુંગળી લીધી છે, એ બી મીડિયમ સાઇઝની. એને મેં આવી રીતે ઝીણું ઝીણું સમારી લીધું છે. હવે મેં અહીંયા 4 થી 5 મરચાંના નંગ લીધા છે અને એને આવી રીતે ઝીણા ઝીણા સમારીને આમાં એડ કર્યું છે. હવે મેં અહીંયા 2 ચમચી જેટલું લસણ લીધું છે. અગર કઢીમાં ગણવા જાઓ તો મેં અહીંયા 4 થી 5 લસણની કળીઓ લીધી છે અને એને એકદમ ઝીણું ઝીણું સમારીને એડ કર્યું છે. હવે બધા મસાલાને આમાં એડ કરીશું. 1/4 ચમચી જેટલું આપણે આમાં હિંગ એડ કરવાની છે અને 1 ચમચી જેટલું આપણે આમાં અમચૂર પાવડર એડ કરવાનું છે. થોડીક જ આપણે આમાં હલ્દી પાવડર એડ કરવાનું છે, બહુ નહીં. હવે આમાં 2 ચમચી જેટલું આપણે લાલ મિર્ચ પાવડર એડ કરવાનું છે. ચમચી મેં અહીંયા જે આપણે દાળ ભાત શાક ખાવા માટે જે યુઝ કરીએ છીએ એ ચમચીનો માપ લીધો છે અને 1 થી 2 ચમચી જેટલું આપણે આમાં ધનિયા પાવડર એડ કરીશું. અડધી ચમચી જેટલું મેં આમાં જે આખા દાણા આવે છે એને સહેજ વાટીને આમાં એડ કર્યું છે અને થોડીક જ કસૂરી મેથી પણ આમાં મેં હાથેથી મસળીને આમાં એડ કરી છે. કસૂરી મેથીને મસળવાથી એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. હવે મેં આમાં થોડુંક ગરમ મસાલો એડ કર્યો છે, જેથી આલુ પરોઠા બહુ જ ટેસ્ટી અને બહુ જ સારા બને. હવે આપણે આમાં અડધી ચમચી જેટલું ચીલી ફ્લેક્સ એડ કરીશું. ચીલી ફ્લેક્સ તમારી જોડે હોય તો જ એડ કરજો, નહીં તો ચાલશે. હવે આમાં થોડું આપણે કોથમીર એડ કરીશું. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી મસાલા ને બધું સરસ રીતે મિક્સ થઈ જાય. બહુ મિક્સ નથી કરવાનું, થોડુંક જ મિક્સ કરવાનું છે. હવે આ બધાની ઉપર જ આપણે ઘઉંનો લોટ નાખવાનો છે. ઘઉંનો લોટ તમે કોઈ બી ઘરની મોટી વાટકીનો માપ લઈ શકો છો. મેં અહીંયા 2 વાટકી જેટલું ઘઉંનો લોટનો ઉપયોગ કર્યો છે. બસ આવી જ રીતે હવે લોટને અને બધા મસાલાને પણ હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. બહુ મિક્સ નથી કરવાનું, થોડુંક જ મિક્સ કરીશું, જેથી બટેકા અને જે ઘઉંનો લોટ છે એ થોડો મિક્સ થાય. મેં અહીંયા જે વાટકીથી ઘઉંનો લોટ લીધો છે એ જ વાટકીથી પાણી પણ લીધું છે. 2.5 થી 3 વાટકી જેટલું પાણી મારું આમાં ઉપયોગ થયો છે. એટલે આપણે એકદમ ઘટ આપણે એનું બેટર રેડી કરવાનો છે. બહુ આપણે ઢીલો નથી રેડી કરવાનો કે બહુ ઘટ પણ નહીં. હું તમને બતાવીશ કે કેટલું ઘટ આપણે બેટર બનાવીને રેડી કરવું જોઈએ. જો કંઈક આવી જ રીતે એકદમ ઘટ, જેમ આપણે ભજીયાનો બેટર બનાવીએ છીએ બસ એટલું જ ઘટ આ બેટર હોવો જોઈએ. બહુ ઢીલું ના હોવું જોઈએ. અને બટેકા બી તમે સરસ રીતે છીણજો, જેથી એ બટેકા ખાવામાં પણ સરસ લાગે. હવે મેં આમાં સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે અને મીઠું એડ કરીને હવે આપણે સરસ રીતે બધાને મિક્સ કરી દઈશું કંઈક આવી રીતે. જો તમે જોઈ શકો છો કેટલું ઘટ બેટર બનીને રેડી થઈ ગયું છે. બસ આટલું જ ઘટ બેટર હોવું જોઈએ. હવે આપણે એકદમ ચટપટી ટામેટાની ચટણી બનાવવા જઈએ છીએ. આ ટામેટાની ચટણી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તમે એકવાર આ ચટણીને જરૂરથી ટ્રાય કરજો. આલુ પરોઠા જોડે તો બહુ જ મસ્ત લાગશે. એક પેનમાં મેં 3 થી 4 ચમચી જેટલું તેલ લીધું છે અને 1 ચમચી જેટલું આખા દાણા જે આવે છે એને મેં વાટીને એડ કર્યું છે. અડધી ચમચી જેટલું મેં આમાં અજમો અને 1 ચમચી જેટલું મેં આમાં તલ એડ કર્યા છે. હવે બધાને આપણે એક સરસ રીતે શેકી લઈશું.
આ ચટણી બનાવવા માટે આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, નાઈ મીડિયમ કે નાઈ હાઈ, કારણ કે જે આપણે મસાલા કે જે બી આમાં નાખીએ છીએ એ બળી ના જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે આ બધું સરસ રીતે શેકાઈ જાય પછી આપણે આમાં લસણને એડ કરવાની છે. 2 થી 3 કળી લસણ લીધી છે મેં અને એને એકદમ ઝીણું ઝીણું સમારી લીધું છે અને એને આવી રીતે હવે આપણે આમાં નાખી દઈશું. 1 લીલું મરચું લીધું છે અને એને પણ એકદમ ઝીણું ઝીણું મેં આમાં સમારી લીધું છે અને હવે આપણે એને પણ આમાં નાખીશું અને લસણને અને મરચાંને આ બધાની જોડે શેકી લઈશું. જ્યારે શેકાઈ જાય પછી આમાં આપણે 2 ટામેટાને કદુકસ કરીને આમાં નાખવાના છે. તમે ઈચ્છો તો તમે મિક્સર ગ્રાઇન્ડરમાં પણ એની પ્યોરી બનાવી શકો છો, પણ કદુકસ કરવાથી એ સહેજ ઘટ રહે છે અને સહેજ મોટું ધારદાર રહે છે, એટલે આપણે કદુકસ જ કરવાનું જેથી એ સરસ દેખાય. બસ આવી જ રીતે હવે ટામેટાને પણ આની બધાની જોડે આપણે શેકી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું, બહુ હાઈ નથી કરવાની. તમે થોડીક ગેસની ફ્લેમ વધારી શકો છો. બસ હવે ટામેટાને પણ આપણે સરસ રીતે શેકાવા દઈશું. જ્યારે ટામેટાં શેકાઈ જાય પછી સ્વાદ મુજબ આમાં આપણે મીઠું એડ કરવાનું છે અને 1 ચમચી જેટલું આપણે આમાં લાલ મિર્ચ પાવડર એડ કરવાનું છે અને 1 ચમચી જેટલું ધનિયા પાવડર એડ કરવાનું છે. આમાં ચમચીનો જે માપ છે એ જે ડબ્બાની જે ચમચી આવે છે એનો માપ મેં આમાં લીધો છે અને થોડીક જ હળદર એડ કરવાની છે. હવે મસાલાને ચટણી સાથે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. જ્યારે આ બધું મિક્સ થઈ જાય પછી થોડીક વાર માટે આપણે સરસ રીતે એને શેકાવા દઈશું. થોડીક વાર પછી આપણે આમાં 1 ચમચી જેટલું જે ચીલી ફ્લેક્સ આવે છે એ એડ કરવાનું છે. એનાથી આનો ટેસ્ટ અને તીખાશ પણ સારી પકડાય છે. બસ જ્યારે આ બધું શેકાવા આવે અને જ્યારે ચટણીમાંથી તેલ છૂટી જાય અને પાણી બધું બળી જાય પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતે પાણી સુકાવા આવ્યું છે અને તેલ પણ છૂટવા આવ્યું છે. બસ આવી જ રીતે જ્યારે તેલ છૂટવા આવે પછી આપણે 1 ચમચી જેટલું ચણાનો લોટ લેવાનો છે. 1 ચમચીથી વધારે નથી લેવાનો અને જે બી નાની વાટકી હોય એ આખી આપણે પાણીથી ભરી દેવાની છે. લગભગ આપણે 1/4 કપ જેટલું પાણીનો ઉપયોગ કરવાનો છે. હવે ચણાના લોટને પાણીમાં સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું કંઈક આવી રીતે અને હવે આપણે એને ચટણીમાં નાખી દઈશું. હવે આપણે ચટણીને સરસ રીતે શેકાવા દઈશું અને એકદમ લો ફ્લેમ ઉપર. હવે ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી કરી દેવાની છે, સહેજ બી ફાસ્ટ ના હોવી જોઈએ અને ચટણીને બરોબર આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની અને ઢાંકીને એને 2 થી 3 મિનિટ માટે આપણે સરસ રીતે એને શેકાવા દેવાની. જો જ્યારે તમે ઢાંકો અને જ્યારે લોટ કદાચ નીચે ચોંટે તો તમે થોડું તેલનો ઉપયોગ આમાં જરૂરથી કરજો જેથી તમારા ચણાનો લોટ નીચે ચોંટે નહીં. અને જો જ્યારે ચટણી બરોબર શેકાઈ જશે તો કંઈક આવી રીતે તેલ છૂટશે અને આવી રીતે આપણી ચટણી બનીને રેડી થઈ જશે. આ ચટણી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. આને તમે રેગ્યુલરમાં પણ રોટલી ભાખરી સાથે, પરાઠા સાથે, પૂરી સાથે પણ ખાઈ શકો છો. એકવાર તમે આ ચટણી તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો. હવે 10 મિનિટ પછી આપણો લોટ સેટ થઈ ગયો હશે તો ચલો આપણે જઈએ પરાઠા બનાવવા તરફ. બસ આવી જ રીતે આપણે એક તવી લેવાની છે અને આની ઉપર આવી રીતે આપણે બેટરને પાથરી દેવાનું છે અને આવી રીતે થોડું થોડું ફેલાઈ દેવાનું છે. બહુ પતલું પણ નથી કરવાનું, બહુ જાડું પણ નથી રાખવાનું. આપણે મીડિયમ સાઇઝનું બેટર આવી રીતે ફેલાવવાનું છે. તમે તો વિચારતા હશો કે આ તો આપણે જે પુલ્લા બનાવીએ છીએ એવું જ છે, પણ એવું નથી. આ જે બનશે એ તમને સેમ આલુ પરોઠાનો ટેસ્ટ આપશે અને ખાવામાં પણ આલુ પરોઠા કરતાં પણ બહુ જ ટેસ્ટી લાગશે. તમે એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. જ્યારે આપણે નાખીએ ત્યારે આપણે થોડું તેલ નાખવું બહુ જ જરૂરી છે. જ્યારે એક બાજુ સરસ રીતે શેકાઈ જાય પછી આપણે એને પલટી દેવાનું
અને એને ફરીથી આપણે ચારે બાજુ સરસ રીતે તેલ નાખી દેવાનું, જેથી એ સરસ રીતે શેકાય. આમાં બહુ તેલ પણ નથી જતું અને સરસ રીતે શેકાઈ પણ જાય છે. જ્યારે આપણે શેકીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે વચ્ચે પણ આપણું સરખું હોવું જોઈએ, બહુ પતલું ના હોવું જોઈએ. અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને શેકવાનું, જેથી એ સરસ રીતે બે બાજુ શેકાય. તમે જોઈ શકો છો કેટલું સરસ એ શેકાય છે. જ્યારે આપણે બીજી બાજુ પણ એને સરસ રીતે પલટી દઈએ. જો તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલું બીજી બાજુ પણ સરસ રીતે શેકાઈ ગયું છે અને રેડી છે આપણા આલુ પરોઠા. બસ આવી જ રીતે આપણે બધા આલુ પરોઠાને બનાવીને રેડી કરી દેવાનું છે. જો હું તમને બીજું આલુ પરોઠા બી બનાવું છું કે કઈ રીતે સરસ આલુ પરોઠા બનીને રેડી થઈ ગયા છે. આ ઇઝીલી પણ બની જાય છે અને બહુ ઝંઝટ પણ નહીં થતી. જો તમે વર્કિંગ વુમન હો અને ઘરે આવવામાં મોડું થઈ જાય તો તમે ઇન્સ્ટન્ટલી આ આલુ પરોઠા બનાવીને ખાઈ શકો છો અને ખાવામાં પણ એકદમ ચટપટા હોય છે. તમે એને ચટણી સાથે, દહીં સાથે ગમે તે રીતે ખાઈ શકો છો. જો તમને મારી આ રેસીપી ગમે તો તમે એને લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. આને તમે છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો. મળીએ નવી રેસીપી સાથે.